તો હાલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, હર હર મહાદેવ. તો આજે છે ને, આજના બ્લોકમાં અમે જવાના છીએ વીઆર મોલ, પછી ડુમસ, પછી એરપોર્ટ ને અટાણે જો અહીંયા આપણે પાછળ લોકેશન 1 નંબર છે ને, તો આપણે આ જગ્યાએથી બ્લોક શરૂ કર્યો છે કે લોકેશન સારું હતું. નકર અમે ડુમસથી ને એરપોર્ટથી ગમે ત્યાંથી બ્લોક શરૂ કરવાના હતા. તો જો બતાવું તમને, તો પાછળ લુકમાં બતાવો આગળ. તો મિત્રો આપણે છે ને એરપોર્ટ હેઠળ હાલમાં આવી ગયા છે. તો આપણે પાછળ તમે જે જોવો છો ને એ એરપોર્ટ છે સુરતનું. તો આપણે ત્યાં હમણાં જઈએ છીએ ને અટાણે અધોસાળે પહોંચ્યા છીએ. તો જોવો તમે ને ભાઈ, આ આપણો તિરંગો જોવો. તો આ છે એરપોર્ટ. તો આપણે જઈએ અંદર. તો મિત્રો આપણે છે ને અટાણે જે એરપોર્ટ જ છીએ જો. તો આપણે તો કોઈ ફ્લાઇટ બ્લેટમાં છીએ નહીં, ખાલી આટો મારવા આવ્યા હતા ને જોવા આવ્યા હતા કે ભાઈ પ્લેન ત્યાંથી સુરતમાં ને અમે આમ જતા હતા ને આગળ, તો આડું આવે કે નહીં, તો એ રીતે આવ્યા હતા ને જોવાનું હતું આપણે કે આપણું એરપોર્ટ ક્યાં છે સુરતનું. તો એ રીતે ને આપણી પાસે એટલા બધા પૈસા છે નહીં, તો આપણે કાંઈ એરપોર્ટમાં પ્લેનમાં બેસી કે એવું તો છે નહીં. તો એ હાટું આટો મારવા જ ખાલી આવ્યા હતા. તો જોઈ તો અમારે ઓલા ભાઈ જો આટા મારે. તો કિસ્સા એરપોર્ટે આપણે જોઈ લીધું, જોઈ લઈએ ડુમસ. હવે જઈએ આગળ ડુમસ. તો હમણાં અમે અહીંયા કોકને પૂછીએ છીએ કે ભાઈ પ્લેન કે ક્યારે ઉડે એમ છે. એક પ્લેન પીડ્યું છે હમણાં અહીંયા, તો એ કોકને પૂછીએ કે એ જોવા મળે ઉડે છે તો કે કેટલી વાર છે. તો મિત્રો અમે હવે એરપોર્ટથી નીકળીએ છીએ. જો પાછળ એરપોર્ટ છે ને હવે જઈએ છીએ આપણે ડુમસ. તો આ હતું એરપોર્ટ ને હજી છે ને 1 કલાકની વાર છે પ્લેન ઉડવાની. તો 1 કલાક ને 4 વાગી ગયા છે. તો 5 વાગ્યા લગન આપણે કાંઈ ખોટી થવું નથી. તો આપણે હવે જઈએ ડુમસ. તો હાલો. તો બે રસ લઈ લીધા છે. તો રીતિસા કેવો રસ લાગ્યો? પાઇનેપલ શેરડી લીંબુનો મસ્ત 1 નંબર હો. તો બધા હાલો રસ પીવા. તો મિત્રો આપણે ડુમસ પહોંચી ગયા છીએ ને મેન ગેટ છે ને અહીંયા આવી ગયા છીએ. તો હું તમને બતાવું, ડાયનોસરનો ગેટ બનાવેલો છે સુપર. થોડોક સૂર્યમાંથી આવશે અને બતાવી. તો હાલો જઈએ આગળ. હજી આપણે પહેલી વાર આવેલા છે ને. તું આવી ગયો ને? એકવાર આવી ગયા. તો આ ભાઈ મારી હારે આવ્યો ને એ એકવાર આવી ગયો છે ને. આપણે પહેલી વાર આવેલા છે. આપણે એરપોર્ટ લગન આવેલા છીએ ને આપણે એની આગળ અટાણે અહીંયા ડુમસ પહેલી વાર આવેલા છે. તો હાલો જઈએ આગળ. તો મિત્રો આપણે દરિયા કિનારે આવી ગયા છીએ ને અહીંયા આપણે ગણપતિ દાદાનું મંદિર છે. તો પહેલાં આપણે ત્યાં જઈ ને પછી આપણે હાંઠિયા ને એવું બધું જોઈએ ને. આને હાંઠિયામાંથી બેહાડવાનો છે. તો હાંઠિયામાંથી એ હાટું બેહાડવાનો છે કે એન માં એમ કહે છે કે આ સમજી કાકા ડુમસ લઈ જાય ફરવા અને મારા છોકરાને હાંઠિયામાંથી ન બેહાડ્યો. તો એ ખીજાય છે ને એ હાટું પહેલાં જઈએ અહીંયા મંદિરે, પહેલાં દર્શન કરી આવીએ. તો મિત્રો જાઓ, આ મંદિર છે ને આ પબ્લિક. આજે રવિવાર છે. તો મિત્રો એક ટ્રેન, પછી અહીંયા બધું છોકરા માટે છે. તો જો હા જો જો હા ઊંટનું નામ હોતી છે. જો બુલાડે કેટલા ઊંટ છે. તો
હા તારી માસીને રસડાવ્યા ઉપર લો ઘડીક માસી બીજ ગયા તા હો પેલા ઘોડો હતી તે જો થાર તો મિત્રો થાર ને એવું પણ બહુ વધારે છે જો હા ઊંટ બહુ છે પાછળ જો ઊંટ કેટલા છે અહીંયા જો હા આમ જાય છે હજી આમ કેટલા છે પાછળ જો ઊંટ પણ છે ટ્રેન તો રેલગાડી પણ છે સમુદ્ર કાંઠે રેલગાડી હાલે બોલો જો નાના બાળકોનું પણ બહુ સારું છે અહીંયા રમવાનું કેમ કે ફોર વ્હીલનું થાર આ ટ્રેનું અહીંયા ટ્રેનું પછી આ નેટ માથે તો નાના બાળકોનું પછી આગળ તો કાંઈ નથી લાગતું હજી કે પછી હોય કાંઈ અમે જઈએ છીએ જે આગળ તો મિત્રો આપણે છે ને જે અહીંયા ઘોડાનું ને હાંકવાનું ને શોર્ટ વિડીયાનું ઉતારવાના હતા ને તો એ કામ અહીંયા પૂરું થયું છે તો તમે બ્લોગ જોતા રહેજો આ બ્લોગ જોજો ને પછી એ શોર્ટ વિડીયા પણ આવશે જેમાં આપણે ઘોડો હાંક્યો છે ને અટાણે અમે જઈએ છીએ મોલ બાજુ ને અટાણે આપણે નીકળી જઈએ આગળ તો જોવો આ બાજુનો નજારો હા તો મિત્રો આપણે શોર્ટ વિડીયા ઉતારવાના હતા ને એ ઉતરી ગયા છે ને હવે અમે જઈએ છીએ આપણે વીઆર મોલ જવાનું છે તો ને 5:30 થઈ ગયા છે તો અહીંયા બહુ ટ્રાફિક થઈ ગયું છે તો જો આ રીતનો માહોલ છે અહીંયા તો હાલો આપણે જઈએ હવે વીઆર મોલ મળીએ હાલો તો હવે અમે ગાડી બાજુ હાલ્યા જઈએ છીએ ને ભાગીએ હવે ને જો તો કોઈ આવો તો આ બાજુ આવજો રવિવારે આવજો ને હમણાં ઉનાળો હવે શરૂ થઈ જાય છે તો ઉતાણીના 2-3 દિવસ રહ્યા છે હવે તો હમણાં ઉનાળો શરૂ થઈ જાય તો આ બાજુ આવજો બહુ સારું છે તો મિત્રો છે ને પ્લેન હવે જો નીકળ્યો છે તો બતાવું તમને જો તડકો માથે હવે પ્લેન નહીં આવે એ બતાય તો ભાઈ વીઆરમાં આવી ગયા છે અમે બે જો પાછળ તમે જોઈ શકો ને હમણાં બતાવું પછી આમ ઉપર જઈને આગળ પછી ત્યાંથી ના નીચેનું બધું બતાવું વીઆરમાં આવી ગયા છે નીચે બહુ મોટો શોપિંગ મોલ છે આવજો આ બાજુ આવો તો એરપોર્ટની બાજુમાં જ છે જો તો નાવડી હારી છે જો પાછળ તો મિત્રો જો પાછળ તો હવે બહુ મોટો મોલ છે શોપિંગ તમે જોઈ શકો છો જો આ જો ને લિફ્ટની પણ બહુ સુવિધા છે તો મિત્રો આ બાજુ નાસ્તાનું છે જો તો એ સાઈડ નાસ્તાનું નહોતું ને હવે આપણે થોડાક આગળ જઈએ એ બાજુ ને થોડુંક એ બાજુ જોઈ બધું હજી આગળ હજી ઘણું બાકી છે થોડું ઘણું પછી આપણે નીકળવાના હમણાં તો આ બહુ જ આ મોલ છે ને એ બહુ મોટો છે તો જો છોકરાને રમવા માટે તો ગેમિંગ જો
તો મિત્રો ગેમિંગ છે બહુ જોરદાર છે. બહુ જબરદસ્ત હાલે છે. જોરદાર ગેમિંગ નું પ્લાનિંગ અહીંયા છે. જોરદાર મિત્રો હાલે છે ગેમિંગ. અહીંયા એક મને સારી ગેમિંગ છે. જોરદાર છે હવે. મોડો વાગે આવ્યો. તો મિત્રો આપણે મોલમાં જ્યાં ફરવાનું હતું એ બધી જગ્યાએ આટો મારી લીધો છે અને આપણે કોઈ દી આવ્યા નહોતા. તો તમને બતાવું અમે ત્રીજા માળે છીએ. તો જો આ બધું. તો ઓલો તમે જોવો છો ને એ રોબોટ છે ને આથી આમ હાલે. ઘડીક પહેલાં તમે જોયો છે. તો એ છે વટાણા ઓલા અડે છે ને તો ત્યાં ઊભો રહે, પણ એને એકલો મેકી દો ને તો ભાગે. તો જો આ રીતનું છે આ મોલ. તો ભાઈ બધા લોકો તો આવી ગયા હોય, ઘણા લોકો બાકી હોય, પણ આપણે બાકી હતા ને આ ભાઈ આવી ગયા હતા. તો હું આ ખાલી એની હારે આવ્યો હતો ને એનું આ જગ્યા બધી એને જોયેલી હતી. ખાલી એરપોર્ટ નહોતું જોયેલું ને, બહારથી જોયેલું હતું. તો આ આખેલા અમે અંદર ગયા છીએ ને આ ભાઈએ મને એરપોર્ટ લઈ ગયા ને તો એ આ ભાઈ લઈ ગયા હતા મને. તો એરપોર્ટે પણ જોવાઈ ગયું ને એરપોર્ટમાં અમે બેહી ન હોય કેમ કે અમારી પાસે પૈસા એટલા બધા છે નહીં. ખાલી આ મોલ ને એવી જગ્યાએ અમે જઈએ છીએ તો પૈસા નથી. પણ જ્યારે આપણી પાસે પૈસા આવશે ને ત્યારે આપણે સુરતથી ને નાગવા ને પણ નાગવા જ ઉતરે છે ને, તો આપણે સુરતથી નાગવા જવાનું છે. પણ ત્યાં લગન અમે બે હેઠળ મહેનત કરીએ છીએ. તો હજી મહેનત જારી જ છે. તો બે હવાનું છે એમાં આપણે, પણ જ્યારે પૈસા આવે ને ત્યારે. તો એવી થોડીક દુઃખભરી કહાની છે. તો શું કરીએ મિત્રો, તો વિડીયો જોતા રહેજો. હજી આપણે તમને બહારનો જે આ મોલ છે ને એનો બહારનો નજારો દેખાડી ને પછી આપણે આ વિડીયોનું એન્ડ આપી દેવાનું છે મિત્રો. વિડીયો પાછો લાંબો બહુ થવાનો છે કેમ કે 3 જગ્યા આ વિડીયોમાં બતાવેલી છે. એરપોર્ટ ને આ મોલ ને આપણે ડુમસ ગયા હતા એ બધું બતાવેલું છે ને. હાલો આગળ મળીએ. તો મિત્રો હું જાઉં છું બહાર ને ઓલો ભાઈ ગયો છે ગાડી લેવા. તો હું જાઉં છું બહાર. તો જો ભાઈ આ મોલ હતો ને બહુ મજા આવી અહીંયા. તો આપણે હાવ બહાર આવી ગયા છીએ મોલની. તો હું તમને હમણાં બતાવું બહારની જગ્યા. તો આ રીતનો છે હમણાં રોડ પર જાય. તો જો મિત્રો, તો મિત્રો હું બતાવું તમને બહારથી રોડ ટચ જ છે આ મોલ. તો જો તો મિત્રો આપણે બહાર આવી ગયા છીએ ને તમને બધું ત્યાંનું દેખાડ્યું. તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગ સાથે. જય માતાજી.